ગાડીમાં આવી ગયા ઓલ પેક સામાન. પપ્પા ભણવા નથી જવું યાર ગઢ પડે છે. બે દન પછી. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત આપણે ગાડીથી કરી રહ્યા છીએ. આપણે જઈ રહ્યા છીએ મોડાસા. એના પહેલાં જવું છે બાજુમાં જીવનપુર. આ વોટર બેગ આપવી છે અને બીજું થોડું કામ છે. એ કામ પતાવી રિંકલ લઈને સામાન લઈને અહીંથી મોડાસા જવાનું છે. કપડાં ને બધું મૂકી દેવાનું છે આજે, અને આવતીકાલથી ત્યાં પછી આપણી બદલી કાયમી. અને બસ તો કામ પતાવીએ. ગરમી ખૂબ છે, ખૂબ ધ્યાન રાખીએ. હોપ કે તમને જે નવો ટાઈમ છે સાંજનો 8 વાગ્યાનો એ પસંદ આવતો હશે. પ્લીઝ એક કોમેન્ટ કરી દેજો જો એ ટાઈમ તમને યોગ્ય લાગતો હોય તો. ગરમીમાં મેં ગાડીમાં આવી ગયા ઓલ પેક સામાન. આ બધું ટ્રાન્સફર થાય છે, જવાનું તો કાલે છે. એ પ્રે ટાટા ટાટા. એને આવવાનું કીધું ચલો મોડાસા, ના પાડે છે. ખબર છે સ્કૂલમાં જવાનું છે, છૂટકું નથી. હવે આવું છે તારા મોડાસા? આવું છે મોડાસા? તારા આવું બેટા? ચલો ચલો. અરે બ્લીડ પાક્યું. ટાટા. તાર કેમ નથી આવું? સ્કૂલ જવાનું છે? સ્કૂલમાં ઓમાય તું નહીં એવડો અમાય તું તાર ભણવા જવાનું છે? ધની તાર ભણવા જવાનું બેટા? ક્યો ઓફિસે? અને તું કાયમ ભણ્યો? કાયમ આવ્યો? તું કાયમ આવ્યો? તો ક્યાં ભણવા જવાનું તારે? ભણવા ક્યાં જવાનું છે? હે લીપમાં? ક્યારે ક્યારે જવાનું છે? એમ પરમ દિવસથી ને? શા બનાવે? સૌથી કઠિન સમય આવો છે. ઘેર આવ્યો ને વેકેશન ઉપર કમ્પ્લીટ વેકેશન જેવું લાગે. એવું નહીં કે બાળકોને, એના મમ્મી પપ્પાને વેકેશન જેવું લાગે. લેડીઝ છે, લેડીઝ. મોડાસા પહોંચી ગયા છે. રિંકલ બેઠા ઓલા આવી ગયા છે મોડાસા. શું લઈને આવ્યા? ઘરનું બધું સામાન, કપડો બધું. વેકેશન પૂરું થઈ ગયું એટલે હવે આવવાનું થયું. એટલે આ બધો સામાન અહીં આજે ગોઠવવાનો છે. પછી આજે ઘેર જઈશું, પછી કાલે આવી રહેવા માટે છોકરોને લઈને. છોકરો ઘેર મૂકીને આવ્યા છીએ. કામ પતાવી દીધું ફટાફટ. વેકેશન કેવું પૂરું થઈ ગયું ખબર જ ના પડી. એ તો એવું જોઈએ. ઘેર સારું લાગે, પરિવાર જોડે રહેવાની બહુ મજા આવે છે. પણ મજબૂરી છે છોકરોને ભણાવવા માટે અહીંયા આવવું પડે. તો હે હે સાચી વાત છે. છોકરો ઘેર ભણવા આપણે કેવું રમવામાં વધારે છે. સાબાત. જો મોડાસા આવવાનું કાઉન્ટડાઉન શરૂ થયું ને, આ મારી ચોકડી છે. પાછું જામ લાગી ગયો અહીંયા. હો જો આવી ગયા છે મોડાસા ઘરે. બધું જો કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે, મસ્ત. હા રે મેડમ એમને પૂછીએ. બોલો કેવું થઈ ગયું કમ્પ્લીટ? હા સાફ થઈ ગયું. કેટલા વાગ્યાનું ચાલુ કર્યું હતું? સવારના 11 સાડા 11 વાગ્યાનું. ઓહ એવડો જ હાલ જ ફ્રી થયા. હા તે લાઈટ જતું રહ્યું, બહુ ગરમી થાય છે. એટલે વાંધો ચોમાસામાં તો વાંધો થઈ ગયું સાફ હે ને બધું. હા ઓકે ચાલો જઈએ ને. હા ચાલો જઈએ. સાકરિયા મંદિર જવાનું છે. મંદિરે નીકળીએ, દર્શન કરતા આવીએ. જોરદાર લાગે ને, બઢિયા. જો સરસ મજાના દર્શન થઈ ગયા વિઠભંજન દાદાના. અને આપણે હવે જઈએ ઘરે. વાગી ગયા છે 7 અને બહુ ઘરે પહોંચીએ. આવતીકાલથી મોડાસા આવી જવાનું છે. સામે જો સનસેટ કેટલો સરસ થયો છે, મસ્ત. ગરમી જબરજસ્ત લાગે છે, વરસાદથી રાહ જોવાઈ રહી છે. જોરદાર.
આવતીકાલે નાગરિક બેંકનું ઇલેક્શન પણ છે. આપણો વોટ છે, વોટ કરવા જવાનું છે. 2 પેનલ છે. પુનરાવર્તન કે પરિવર્તન એ તો રિઝલ્ટ આવશે એટલે ખબર પડશે. રાઈટ. જો આપણા ગાડી છે, આપણા ઘરની ગાડી છે. હિતેશભાઈ ને ભાવેશભાઈ બે નવયુવાનો એમ કામ ધંધા ઉપરથી ઘરે જઈ રહ્યા છે. જો પાછળ બી ગાડી આવે છે ને એ બી ઘરની છે. મિહિરભાઈ આવી રહ્યા છે. ત્રણ ગાડીઓ ઘરે નીકળી છે. આવતીકાલથી આપણે મોડાસા આવી જવાના છીએ. એટલે મોડાસા વાસીઓ તૈયાર છે આપણને શીખવવા માટે. રાઈટ. ભાઈઓ ખુશ થઈ ગયા. લે અમીર દોડાઈ ગાડી. સરસ સરસ. જો બધા મહેનત કરી આખો દિવસ નવ ઘરે જઈ રહ્યા છે. રાઈટ. આ આખો દિવસ મહેનત કરીને આ બધું કમ્પ્લીટ સેટ થઈ ગયું. રવા લાગ થઈ ગયું કમ્પ્લીટ. શું બાકી છે તારે? હા તેલ બાકી છે. કરિયાણું બાકી છે થોડું. તેલ અને કરિયાણું થોડું બાકી છે. લાવી દઈશું. બીજું કે ઈરા દાદાની તબિયત ખરાબ થઈ હતી એ દિવસથી. એ દાખલા તેને રજા આપી દીધી. પપ્પાને બી વીકનેસ લાગતી. આપણે સાવડિયા શેઠ ગયા હતા ને તો એમને બી તબિયત થોડી વીક લાગતી હતી. તેમના બી રિપોર્ટ કરાયા પણ એમને ડિહાઇડ્રેશન હતું, પાણીની કમીના કારણે તકલીફ થઈ હતી. કેમ કે દિવસે તમે બ્લોગ જોયો હશે કે બહુ ચાલે થઈ. હવે સારું છે એમને પણ. રિપોર્ટ બધા નોર્મલ આવ્યા છે. પછી થોડી ચિંતા રહે આપણને કે આપણે હવે મોડાસા આવવાના છે. જોકે મોટા ભાઈ છે, ભાભી છે, જવાનું છે, બધા છે એટલે કોઈ ઇસ્યુ નથી. મમ્મી પપ્પાને સાચવી લે છે. પણ બસ આપણે આવતીકાલથી મોડાસા ટ્રાન્સફર થઈ જવાના છે. એની થોડી ખુશી, થોડી ગમ જેવો માહોલ છે. બાળકો માટે તો માત્ર ગમશે. એમને તકલીફ થવાની છે. પપ્પા ભણવા નથી જવું એને કટ પડે છે ને. આવું થવાનું છે. અમે તો જો આવી ગયા છીએ ઘરે અને પ્રિયભાઈ ટીવી જોવી છે. ડોરેમોન જોવું બેટા? તો એ ડોરેમોન જુઓ ને. આખો દિવસ મમ્મી પપ્પા વગર રહ્યો છું દીકરો. હે ને બેટા? શું કર્યું પછી આખો દિવસ? ખાધું તું? દૂધ રોટી ખાધી? વેરી ગુડ. સ્કૂલમાં જવાનું છે પરમ દિવસથી તો. હે ને બેટા? હે ને? હા. રજા 2 દિન પછી. સારું સારું. તારી ઈચ્છા બસ. ભાઈ એની ઈચ્છા તો 2 દિવસ પછી. 2 દિવસ પછી એટલે આજનો દિવસ અને કાલે અને પરમ દિવસ એટલે 2 દિવસ પછી સોમવારથી જવાનું સ્કૂલમાં. હે ને? મિત્રો જો આજનો જે વ્લોગ છે આપણે પૂરો કરીએ છીએ. થોડી આંખો બળે છે. 2 દિવસથી તકલીફ જેવું લાગે છે. જોઈએ, બતાવી દઈએ ડૉક્ટરને. પણ બસ આજનો વ્લોગ પૂરો કરીએ. જો આપનો વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી.